નીચે પૈકી કઈ પ્રક્રિયા વિસ્થાપન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? ટેટ 2023 નો પ્રશ્ન છે. આ બંને પ્રશ્ન એમાંથી લીધા છે. તો આપણે જોઈએ FeSO4 પ્લસ ઉષ્મા Fe2O3 પ્લસ SO2 પ્લસ SO3 એ વિસ્થાપન પ્રક્રિયા નથી. CuSO4 પ્લસ FeSO4 પ્લસ C. તો તમે જુઓ અહીંયા જે CuSO4 નું જે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે ત્યાં Fe આવી જાય છે, ત્યાંથી છે Cu છે છૂટો પડી જાય છે. આ વિજ્ઞાનનું બહુ ફેમસ ઉદાહરણ છે, બરાબર. કોપર સલ્ફેટના દ્રાવણમાં જ્યારે આપણે લોખંડની ખીલી નાખીએ તો ખીલી ઉપર છે કોપરનો છે ઢોળ ચડી જાય છે. તો આ જે ઉદાહરણ છે એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. પછી બીજો એક પ્રશ્ન છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણાના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન કયું છે? 4 ઓપ્શન છે. વિદ્યુત ઇસ્ત્રી, તો આપણને બધાને ખબર છે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. ફિલામેન્ટ ધરાવતો વિદ્યુત ગોળો, એમાં પણ એ જ નિયમ વપરાય છે. પછી વિદ્યુત ઉપકરણમાં વપરાતા ફ્યુઝ, તો એમાં પણ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, બરાબર. અને જ્યારે વધુ પ્રવાહ આવે તો એ છે વાયર છે પીગળી જાય છે, ત્યાંથી પ્રવાહ છે અટકી જાય છે. તો સાચો જવાબ છે વિદ્યુત જનરેટર. આપણને બધાને ખબર છે કે એની અંદર એક કોપરનું જે વાયરનું ગૂંચળું હોય, જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એને લીધે ત્યાં મેગ્નેટિક ફિલ્ડ છે ઉત્પન્ન થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, બરાબર. અને એને લીધે છે જનરેટર જે ફરે છે. તો જવાબ આવશે વિદ્યુત જનરેટર.